તો મોરબી જિલ્લામાં ભારે વરસાદ અને મચ્છુ નદીમાં પાણી છોડાતા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે એસડીઆરએફની ટીમને જિલ્લામાં તૈનાત કરી દેવાઈ છે। ભારે વરસાદને કારણે મોરબી જિલ્લાના 18 જેટલા રસ્તાઓ પાણીમાં કારણે બંધ કરવા પડ્યા છે, જ્યારે 2 ગામો સંપર્ક વિહોણા થયા છે। માળિયા તાલુકાના ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, ત્યારે કલેક્ટરે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સલામત સ્તરે રહેવા માટેની પણ અપીલ કરી છે। જિલ્લા વહીવટીતંત્ર 24 કલાક કંટ્રોલ રૂમ મારફતે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। મોરબીમાં જે અત્યારની સ્થિતિ છે પ્રમાણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એમાં હાલની સ્થિતિની વાત કરીએ તો ગઈકાલ રાતથી 76 mm જેટલું વરસાદ મોરબી જિલ્લાને મળ્યું છે। આજે સવારે 4 વાગ્યાથી ભારેથી અતિભારે વરસાદ જિલ્લાને મળ્યો છે। હાલ વરસાદ જોતા થોડો ઓછો પડ્યો છે, પરંતુ સંપૂર્ણપણે બંધ થયો નથી અને ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલે છે। એના માટે અમારી જે તાલુકાઓ છે તમામ તાલુકાઓમાં એક વર્ગ 1ના લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। એ લોકો પોતાના હેડક્વાર્ટરમાં છે, એમની સાથે જસ્ટ અમારી વીસી અહીંયા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી સેન્ટરમાંથી પૂર્ણ થયેલી છે। એ સિવાય તમામ ગામોમાં સરપંચ, તલાટી વગેરે હાજર રહે એના માટે પણ અમે સૂચનાઓ આપેલી છે અને એ લોકો પોતાના હેડક્વાર્ટરમાં અત્યારે હાજર પણ છે। હાલની સ્થિતિમાં કોઈ પણ કેઝ્યુઅલ્ટી કે કોઈ પણ ડેથ જે છે આપણા ધ્યાન ઉપર આવ્યું નથી। કોઈ પણ જગ્યાએ એના કારણે નુકસાન થયું હોય એવું પણ ધ્યાને આવ્યું નથી। ડેમ્સની વાત કરીએ તો ડેમમાં મચ્છુ 2માંથી લગભગ 30,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। મચ્છુ 3માંથી પણ લગભગ 7,500 જેટલું પાણી છોડવામાં આવશે। એ સિવાય જે ધાડાધ્રોઈ ડેમ છે ત્યાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે। તમામ નાગરિકોને પણ અપીલ છે કે અત્યારે સાવચેતીના ભાગરૂપે જેટલું શક્ય હોય ઘરેથી નીકળવાનું